પિંગળી ગામ ખાતે અનામત જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે માટી ખનન કરી પોતાની વાડીમાં નાખવાના મામલે તળાજા વન વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પ્રાપ્ત માહિતી મુજબ નાયબ વન સંરક્ષક યોગેશભાઈ દેસાઈ તથા વિમલભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ મહુવા નોર્મલ રેન્જ આરએફઓ આર.કે. પરમાર અને ભાવનગર આરએફઓ બીજી ગલાણીના માર્ગદર્શન હેઠળ આર.બી. મકવાણા વનપાલ તળાજા, એસ.બી. નાગસ વનપાલ મહુવા, કે.એ. ગોહિલ વનપાલ ભંડારીયા તેમજ વનરક્ષક સી.એમ. પંડ્યા, મુનેશ બારૈયા અને ટી. ગોહિલ, એલ.એમ. જાંબુચાની ટીમ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન પિંગળી ગામના અનામત જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે માટી ખનન થયાનું સામે આવતા ભારતીય વન અધિનિયમ 1927ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વન વિભાગે કાર્યવાહી દરમિયાન 2 ટ્રેક્ટર અને 1 જેસીબી સહિત કુલ 3 વાહનો કબજે કર્યા હતા। કબજે કરાયેલ મુદ્દામાલને તળાજા રાઉન્ડ કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા। આ કેસમાં આરોપી તરીકે પરમાર આશીષભાઈ અજમલભાઈ, ડાંગર રમેશભાઈ ગોવિંદભાઈ, જાદવ સંજયભાઈ વૈશ્રમભાઈ અને પરમાર ભરતભાઈ નાગજીભાઈના નામ સામે આવ્યા છે। વન વિભાગ દ્વારા તમામ આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાથે જ અનામત જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન કરતા તત્વો સામે ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી ચેતવણી આપવામાં આવી હતી।